તારીખ 15/4/2025 મંગળવારના રોજ અમારા લોકલાડીલા શ્રી વિષ્ણુભાઈ પનારા અને શ્રીમતી આનંદીબેન પનારા તેમના લગ્ન જીવનની 50મી વર્ષગાંઠ ચાંદલોડિયામાં આવેલ પંચામૃત હોટલ ખાતે ઉજવે છે। આ શુભ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ, એમના નજીકના મિત્રો, એમના સ્નેહીઓ અને એમના સાચા હૃદયના ભાવથી જેને એવો અંગત રીતે માને છે તેવા ઘણા એમના મિત્રો અહીંયા ઉપસ્થિત હતા। તો હું પણ એમના લગ્ન જીવન નિમિત્તે મારા 2 શબ્દો રજૂ કરું તો, એકમેકના તાંતણે રચાયું છે લગ્ન જીવન, સુખ દુઃખની વહેંચણી થયું લગ્ન જીવન મજબૂત, સ્નેહ કેરો રંગ ચડે પાકોને, રંગ બેરંગી બન્યું લગ્ન જીવન, બસ આમ જ એકમેકને સંગે અવિરત વહેતું રહે લગ્ન જીવન। હસ્ત મેળાપે પકડ્યો હતો મહેંદી સજેલો હાથ, તે સ્નેહ ભર્યો સાથને પકડ બને તમોના સંગે મજબૂત, વર્ષો વીતે પણ એ વચનને નિભાવવાની તડપ વધે ને ક્યારેય ન છૂટે, બસ અમો ઈશ્વરને એટલી અરજ કરીએ કે આવો જ અકબંધ રહે તમારો જીવન પરનો સાથ। લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે અનેક શુભેચ્છાઓ। સ્નેહના સાગરથી મહેકતું રહે પ્રેમ ઉપવન, હસતા રહો, હસાવતા રહો અને સુખી રહો, એવી શ્રી આરજી લિંબાચિયા તરફથી પણ એક શુભકામના શુભાશીષ આપું છું। વિષ્ણુભાઈ પનારા એક ગુજરાતના જાણીતા લોકગાયક છે, એ બદલ ખરેખર એમને આજ સુધી ભક્તિ ગીતો, ભક્તિસભરના ગીતો ગાયા છે, ભજનો ગાયા છે। આવા મારા વિષ્ણુભાઈ પનારાને અંતરમનથી શુભાશીષ, શુભકામના। જય માતાજી, જય લીંબચ, જય માતાજી।